કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે લાસ્પેર પાસે અને ફિશરનો છેલ્લો 5 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, એટલે કે દાખલામાં આપણને કુલ ખર્ચની સાથે જ્યારે ભાવ અથવા તો જથ્થો આપ્યો હોય ત્યારે દાખલાની ગણતરી કઈ રીતના કરવી, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે। બોર્ડની પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ પણ ગયો છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે। તો હું આવી ગયો છું તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે, પણ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાય 1.3 નો છઠ્ઠો દાખલો, અને વિડીયોના એન્ડમાં તમને હોમવર્ક પણ મળવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો ફટાફટ ક્વેશ્ચન વાંચી લઈએ। તો ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો પાશે અને ફિશરનો સૂચકાંક ગણો। અહીંયા બે સૂચકાંક શોધવાના આપણને કીધા છે, પણ આ દાખલાની અંદર આપણે 3 સૂચકાંક શોધીશું, જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન આ કોન્સેપ્ટમાં રહેશે નહીં। તો ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે અહીંયા ભાવ તો આપેલા છે, પણ અહીંયા તમને કુલ ખર્ચ આપેલો છે। જ્યાં જથ્થો આપવો જોઈએ એની જગ્યાએ તમને આપેલો છે કુલ ખર્ચ। 2015 માં પણ ભાવ આપેલા છે અને જથ્થાની જગ્યાએ તમને કુલ ખર્ચ આપેલો છે। તો સૌથી પહેલા સમજી લે કે કુલ ખર્ચ છે શું। એક ઉદાહરણ દ્વારા સમજીએ કે બજારમાં માની લો કે તમે એપલ્સ લેવા ગયા, સફરજન લેવા માટે ગયા। સફરજનનો ભાવ 1 કિલોનો છે 100 રૂપિયા, તમે કુલ 5 કિલો સફરજન ખરીદ્યા, તો 5 કિલો સફરજન તમને કુલ કેટલામાં પડશે? 500 રૂપિયામાં પડશે। એટલે કે તમારો કુલ ખર્ચો કેટલો થયો? 500 રૂપિયા થયો। કઈ રીતના આપણને કુલ ખર્ચ મળશે? તો બહુ સિમ્પલ છે, કુલ ખર્ચ બરાબર પ્રાઇસ મલ્ટીપ્લાય ક્વોન્ટિટી, એટલે કે ભાવનો ગુણાકાર તમારે ક્વોન્ટિટી સાથે કરી દેવાનો છે। તો સફરજનના ભાવ 1 કિલોના 100 રૂપિયા છે, તમે 5 કિલો સફરજન ખરીદ્યા, તો કુલ ખર્ચ તમારો કેટલો થયો? 500 રૂપિયા થયો। એનો મતલબ એ થયો કે દાખલામાં તમને ભાવ આપેલો છે અને સાથે કુલ ખર્ચ આપેલો છે, પણ જથ્થો આપેલો નથી। જથ્થો આપણે આ જ ફોર્મ્યુલાની મદદથી શોધવાનો છે। ફરી એકવાર જોઈ લો, ફોર્મ્યુલા શું છે? કુલ ખર્ચ એટલે કે ટોટલ એક્સપેન્ડિચર બરાબર પ્રાઇસ મલ્ટીપ્લાય ક્વોન્ટિટી, એટલે કે ભાવ ગુણ્યા જથ્થો। હવે ભાવ આપેલા છે અને આપણે શોધવાનો છે જથ્થો, તો અહીંયા ભાવને સામે લઈ જઈએ તો સૂત્ર શું બની જશે? જથ્થો Q બરાબર કુલ ખર્ચ તો અહીંયા છે જ, કુલ ખર્ચ અને ભાગ્યા પ્રાઇસ એટલે કે ભાવ। એ જ રીતના જો કદાચ ક્વેશ્ચનમાં તમને જથ્થો આપેલો હોય અને જો તમારે ભાવ શોધવા હોય તો Q ને સામે લઈ જઈશું, તો શું સૂત્ર બની જશે? કુલ ખર્ચ ભાગ્યા ક્વોન્ટિટી, એટલે કે જથ્થો તમને શું મળી જશે? પ્રાઇસ મળી જશે। તો બહુ સિમ્પલ છે, સેજ પણ અઘરું નથી, ગભરાવાની કોઈ પણ જરૂર નથી। જ્યારે પણ કુલ ખર્ચ આપેલો હોય એની સાથે જો ભાવ હશે તો આપણને જથ્થો મળશે, અને જથ્થો આપેલો હશે તો આપણને ભાવ મળી જશે। ભાવને કંઈ જ કરવાની જરૂર નથી, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે, આ બંને ભાવ જેમ છે તેમ જ રહેશે। પણ અહીંયા કુલ ખર્ચની જગ્યાએ આપણે જથ્થાનું ખાનું બનાવશું। હવે સૌથી પહેલા ડિસાઈડ કરી લઈએ, 2014 એટલે આધાર વર્ષ છે, આધાર વર્ષના ભાવને આપણે કહીએ છીએ P0। જથ્થો આપણને Q0 આપેલો નથી, જે આપણે આગળ ક્વેશ્ચનમાં શોધી લઈશું। 2015 નો ભાવ એટલે કે P1 અને Q1 આપણને આપ્યું નથી, એની જગ્યાએ કુલ ખર્ચ આપેલો છે। તો આગળ દાખલામાં જોઈ લઈએ કે Q0 અને Q1 ની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ભૂલો ભલે બીજું બધું, પણ સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી મને પણ ખબર પડશે કે મારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા કઈ રીતે તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર ક્લિક કરીને હમણાં જ વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો, જેથી દરેક કોમર્સની અપડેટ તમને તમારા મોબાઈલ પર મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, આન્સર બારે જેમ ક્વેશ્ચનમાં આપ્યા હતા એ જ રીતના ખાના તૈયાર કરી દઈશું। પહેલું ખાનું વસ્તુનું, ત્યાર પછી જે ખાનું આપ્યું હતું P0 નું। હવે કુલ ખર્ચની જગ્યાએ આપણે બનાવશું Q0, ત્યાર પછી P1 અને Q1, અને છેલ્લા 4 ખાના આન્સર માટે આપણે તૈયાર કરી લીધા છે। હવે ભાવ આપ્યો હોય અને જથ્થો શોધવો હોય તો કઈ રીતના શોધીશું? તો આ રહ્યું સૂત્ર। જથ્થો શોધવા માટે કુલ ખર્ચના છેદમાં તમારે લઈ લેવાના છે ભાવ, એટલે Q0 બરાબર કુલ ખર્ચ જે ક્વેશ્ચનમાં આપ્યો હતો
છેદમાં P0 જે આપણી પાસે અહીંયા કિંમતો છે જ. એ જ રીતના Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ચાલુ વર્ષનો ભાવ તમે લેશો એટલે Q1 પણ ઇઝીલી તમને અહીંયા મળી જશે. એટલે બહુ સિમ્પલ છે. જથ્થો શોધવો હોય તો ભાવને નીચે મૂકી દો, ભાવ શોધવાનો હોય તો જથ્થાને નીચે મૂકી દો. કારણ કે ક્વેશ્ચનમાં જો તમને ભાવ આપેલો હશે તો આપણે જથ્થો શોધીશું આ સૂત્રથી, અને જથ્થો આપેલો હશે તો ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરીને આપણને ભાવ પણ મળી જશે. હવે 1 બાય 1 બધા જ કિંમતોનો ભાગાકાર કરીને આપણે Q0 મેળવી લઈએ. તો વસ્તુ એ માટે આ જે છે અંશમાં એ કુલ ખર્ચ લખેલા છે સૂત્ર પ્રમાણે, અને છેદમાં છે આ બધા ભાવ અહીંયા લખેલા છે. કુલ ખર્ચનો ભાગાકાર ભાવ સાથે કરશું એટલે આપણને જથ્થો અહીંયા મળી જશે. તો 400 ભાગ્યા 100 એટલે 4, 500 ભાગ્યા 100 એટલે 5, 600 ભાગ્યા 150 એટલે 4, 1080 ભાગ્યા 180 એટલે કે 6, અને છેલ્લે 1000 ભાગ્યા 250 એટલે કે 4. તો આ આપણને મળી ગયો જથ્થો. તો એ જ રીતના હવે Q1 પણ શોધી લઈએ. તો અહીંયા છે કુલ ખર્ચ અને બધાના છેદમાં છે P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ. 720 ભાગ્યા 120 એટલે કે 6, 600 ભાગ્યા 120 એટલે કે 5, 800 ભાગ્યા 160 એટલે કે 5, 1000 ભાગ્યા 200 એટલે કે 5, અને છેલ્લે 1200 ભાગ્યા 300 એટલે 4. તો Q1 પણ આપણને મળી ગયા છે. હવે ફટાફટ આ ચારે ચાર ખાનામાં 1 બાય 1 ગુણાકાર કરીને તેનો સરવાળો પણ કરી લઈએ. તો પહેલા P1 નો ગુણાકાર Q0 સાથે કરી લઈએ. તો P1 નું ખાનું આ છે, Q0 નું ખાનું આ છે. 120 ગુણ્યા 4 એટલે કે 480. હવે P0 નો ગુણાકાર Q0 સાથે એટલે કે P0 ગુણ્યા Q0, 100 ગુણ્યા 4 એટલે 400. ત્યાર પછી P1 નો ગુણાકાર Q1 સાથે કરી દઈએ. તો P1 ગુણ્યા Q1 એટલે કે 120 ગુણ્યા 6 720. અને છેલ્લે P0 નો ગુણાકાર Q1 સાથે. P0 ગુણ્યા Q1 પહેલું ખાનું ગુણ્યા છેલ્લું ખાનું, 100 ગુણ્યા 6 એટલે 600. તો ગુણાકાર બધા ખાનામાં આપણે કરી દીધો છે. હવે ફટાફટ બધા ખાનાનો સરવાળો કરી દઈએ. તો P1 Q0 નો સરવાળો 4120. તો સરવાળા અહીંયા થઈ ગયા છે. હવે ફટાફટ આ કિંમતો મૂકીને આપણે લાસ્ટ યર, પાશે અને ફિશરનો સૂચકાંક પણ શોધી લઈએ. તો સૂત્રમાં કિંમતો મૂકીને આપણે બધા જ સૂચકાંક મેળવી લીધા છે. સૌથી પહેલા લાસ્ટ યર IL P1 Q0 upon sigma P0 Q0 multiply by 100. લાસ્ટ યર નો આન્સર આપણને મળી ગયો છે 115.08. ત્યાર પછી પાસેનો આન્સર આપણને મળી ગયો છે 115.2. અને બંને સૂચકાંક હોવાથી નાના સૂત્રનો ઉપયોગ કરીને આપણને ફિશરનો સૂચકાંક મળી ગયો છે 115.14. તો વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચનો કોઈ પણ દાખલો આપેલો હોય, ભાવ હશે તો જથ્થો મળશે, અને જથ્થો આપ્યો હશે તમને ભાવ મળશે. કુલ ખર્ચ હંમેશા અંશમાં જ આવશે. જો તમે જથ્થો શોધતા હોય તો કુલ ખર્ચના છેદમાં ભાવ મૂકી દેવાનો છે. જો તમે ભાવ શોધતા હોય તો કુલ ખર્ચના છેદમાં જથ્થો મૂકી દેવાનો છે. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને હોમવર્કની અંદર પ્રેક્ટિસ માટે તમારે ખાસ હમણાં જ સ્વાધ્યાય 1 વિભાગ F નો પહેલો અને બીજો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. પહેલા દાખલામાં તમને ભાવ આપેલો છે અને જથ્થો શોધવાનો છે, જ્યારે બીજા દાખલામાં તમને જથ્થો આપેલો છે જેમાં તમારે ભાવ શોધવાનો છે. તો બંને દાખલાની પ્રેક્ટિસ કરી લો. બોર્ડની પરીક્ષાની અંદર જો કુલ ખર્ચનો દાખલો આવશે તો આ 3ની બહારનો એક પણ દાખલો તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા નહીં મળે. તો કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.